ફાઇનલી કેટલાય દિવસો પછી સુખનો સૂરજ ઉગી ગયો અને કપડાં પણ ધોવાઈ ગયા. સવારના 6 વાગ્યામાં કપડાં નથી ધોયા, પણ હું બહુ મોડી હું ને સવારના 10 વાગે સુખનો સૂરજ માથે આવી ગયો ને ત્યારે હું ઉઠી હું. તમે જો હવારે 11 વાગ્યા સુધી તમને કોઈ જગાડે નહીં પરિવારમાંથી, એટલે નક્કી કરી લેવાનું કા તમારી આવક બહુ છે, તમે બહુ કમાવ છો, અને કા નક્કી કરી લેવું કે પરિવારને તમારી કોઈ આશા નથી. પછી તો ફટાફટ કપડાં સુકાવવા માંડી, કેમ કે ઘરે સુખનો સૂરજ ઉગાડવા હતું કામ તો કરવું જ પડશે ને. કપડાં સુકાવીને હું પૂકી ગઈ નીચે ને હવે રાંધવાનું, એટલે આજે તો બનાવે ને ભૂંગળા બટેટા. પૂજા દીદીને માં તો બુદ્ધિ જ નથી, થોડાક બટેટા વઘારવાના, એમાં આવડી મોટી કડાઈ લીધી અને પછી વાસણ તો ઉટકવાનું હોય. साला ये दुख का खत्म नहीं होता बे. પૂજા દીદીની હજી એક વાત કહું તમને બધાને, અમાર પૂજા દીદી એવો વગર કરે ને કે બધાને ઘરની બહાર જવું પડે. ઘર ભેગું થાને ભાઈ. પછી તો 15 જ મિનિટમાં ભૂંગળા બટેટા થઈ ગયા રેડી ને બધા બેસી ગયા બપોરા કરવા. બપોરા તો થઈ ગયા, પણ ગાળો એક વાસણ તો મારે જ ઉટકવાના, એટલે હાલો હવે હું વાસણ ઉટકું ને ત્યાં લગીમાં તમે બધાય ફોલો કરી નાખો.